નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। અમદાવાદમાં દીપડો દેખાતા દહેશતનો માહોલ સર્જાયો છે। ગુમા ગામમાં દીપડો દેખાયો છે। અહીં શરણદીપ સોસાયટી આવેલી છે, ત્યાં રાત્રે દીપડો ઘૂસી ગયો। દીપડો ઘૂસી આવતા લોકોમાં હવે અફરાતફરી મચી છે। મને ગઈકાલ રાત્રે 2:45 વાગે સોસાયટીના ચેરમેન દ્વારા અમારા કાર્યકર્તાને પાસે ફોન કરાવ્યો હતો અને રાત્રે 2:45 વાગે ફોન કર્યા પછી મેં જૂના સુપ્રિન્ટેન્ડન્ટ સાહુજીને વાત કરી હતી અને સાહુજીએ વન વિભાગની ટીમ અને કાંકરિયાની ટીમ લઈ રાત્રે આવી ગયેલા છે અને રાતથી અહીંયા સર્ચ ચાલી રહ્યું છે। હજુ સુધી જે સીસીટીવીના ફૂટેજો આપણે જોયા છે અને એના પગલાં મળ્યા છે, એના સિવાય અત્યારે હાલ કંઈ પણ જાણવામાં આવ્યું નથી। જણાઈ માટે બધી જે બંગલા અને આપ જોઈ શકો છો ખૂબ ગ્રીન કવરવાળો વિસ્તાર અને સોસાયટીનો અનડેવલપ વિસ્તાર પણ છે, એટલે ત્યાં શોધી રહ્યા છીએ આપણે। ઓકે, શું કઈ વિસ્તારના લોકોને હાલ સૂચના આપવામાં આવી છે? ગઈકાલે રાત્રે જ્યારે આ બનાવ બન્યો પછી આપણે બધા જ સોસાયટીને સવારે મળ્યા હતા અને સવારે સોસાયટીના ચેરમેન સેક્રેટરી જોડે એમના ગ્રુપમાં પણ મેસેજ નાખ્યો, એકલ દોકલ વ્યક્તિએ સ્કૂટર ઉપર નીકળવું ના જોઈએ અને અહીંયા તો વોકની અંદર પણ સવારે વહેલા લોકો નીકળતા હોય છે। અત્યારે જ્યાં સુધી આ વન્યજીવી પાણીનું પકડાય નહીં ત્યાં સુધી 100% આપણે એનું ધ્યાન રાખવું જોઈએ અને સોસાયટીના રહીશો એકલ દોકલ વોક માટે પણ ના નીકળવું જોઈએ ને ટુ વ્હીલર પણ ના નીકળવું જોઈએ, પોતાની ગાડીમાં નીકળે એ હિતાવાય છે। તો આપણે સાંભળ્યું તે મુજબ મેયરે જે પ્રયત્નો થઈ રહ્યા છે તેને ઝડપવા માટે તેની પણ વાત કરીને સાથે લોકોને પણ કહ્યું કે રાત્રે અને સવારે લોકો ધ્યાન રાખે।